દર્શક મિત્રો, વડોદરા કોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ન્યાય મંદિર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દિવાળીપુરા વડોદરાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસ અને બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે 15 દિવસમાં આ બીજી વાર કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસ અને બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે પહોંચી છે. 15 દિવસમાં બીજી વાર આ ધમકી મળી હતી. વડોદરા કોર્ટ પરિસરમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કોર્ટને ખાલી પણ કરવામાં આવ્યું હતું. પીસીબી, ડીસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ પણ તપાસમાં લાગી હતી. 17 ફેબ્રુઆરીએ પણ ધમકી મળી હતી. વડોદરા જિલ્લા અને કચ્છ ભુજની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મળતા સમગ્ર જિલ્લામાં અરાજકતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ આજે ભુજ અને વડોદરા શહેરમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સમાચાર સામે આવ્યા હતા. ગુજરાતમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો દોર હજુ થમાયો નથી. ત્યારે આજે વડોદરા જિલ્લા અને કચ્છ ભુજની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી મળતા સમગ્ર જિલ્લામાં અરાજકતા ફેલાઈ હતી. મળતી માહિતી મુજબ આજે ભુજ અને વડોદરા શહેરમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સમાચાર સામે આવ્યા છે. સાહેબ, આ સતત ગુજરાતમાં આ રીતના સ્કૂલોને, હાઈસ્કૂલોને અને આ કોર્ટોને અગાઉ પણ આવી રીતે ઈમેલ આવ્યો હતો, મેલ આવ્યો હતો અને આજે પણ સતત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બીજી વાર મેલ આવ્યો છે. ત્યારે આ ગુજરાતનું શાસન ખાડે ગયું એવું એટલા માટે કહું કે ગુજરાતની જનતા બિલકુલ ભયભીત થાય અને ડરના માહોલમાં જીવે એવી આ એક કોશિશ, એક સાજિશ કોઈ અમુક તત્વો દ્વારા થઈ રહી છે. આજના ટેકનોલોજીના યુગમાં અને જ્યારે સરકાર અને ભારત દેશ 21મી સદીમાં આગળ વધી રહ્યો હોય ત્યારે આ રીતના તત્વોને આપણે જેલ ના કરતા હોય, એક મહિનામાં સતત બીજી વાર આવી રીતે જ્યારે મેલ મળતો હોય ત્યારે મારી આ સરકારને ખાસ એવી આહવાન છે મારું કે સરકાર હજુ પણ આવા જે અસામાજિક અને અનસોશિયલ ફેક્ટર્સ છે એમને શોધી નાખે અને વહેલામાં વહેલી તકે નશ્યત કરે. ગુજરાત એક શાંતિપ્રિય, સુખી, સમૃદ્ધ અને ભાઈચારા વાળું રાજ્ય છે. એમાં આવી રીતે કોઈ ખલેલ પહોંચાડવાની કોશિશ કરશે કે પછી કોઈ એ રીતે ગુજરાતને બાનમાં લેવાની કોશિશ કરશે. ગુજરાતની પ્રજા એને સાખી નહીં લે અને અમે વકીલો બિલકુલ સાખી નથી લેવાના. કોર્ટને મેલ કરવો એટલે ખૂબ મોટી વાત કરી છે એમને. આ એ બહુ છેલ્લી કક્ષાનું હિન કૃત્ય છે અને એને સખ્ત શબ્દોમાં બીસીજી મેમ્બર તરીકે હું વખોડી નાખું છું અને સાથે સાથે એવું પણ કહેવા માંગુ છું સરકારને કે સરકાર હજુ પણ જાગૃત થાય, પ્રજાના આવી રીતે જે ડરને માહોલ અને ભયનો માહોલ ફેલાવતા તત્વોને ઝેર કરે. નહીં તો તમારી જગ્યા, તમારી જવાબદારીમાંથી એ ગૃહમંત્રી હોય કે સરકારના મુખ્યમંત્રી હોય, વહેલામાં વહેલી તકે રાજીનામું આપી દે અને પોતાની નાકામી જાહેર કરે.